કળશમાં કળા
मायाते नरकंधरे यद्यपि ईश्वरे भगवत कृपा थी श्री रामदेव जी महाराज कथा अंतर्गत आजना तृतीय दिने बीजी सभा में पधारेला तमाम भाईओ बहनों माताओं वडीलों मेहमानों परोक्ष अपरोक्ष अहीं विलसीरी चेतनाओं संगीतनी टीम विशेष करीने अपनी कथा में पधारेला माताजी अन्य संतो અને સન્મુખ બિરાજમાન આપ સૌને વ્યાસગાદી પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ. સવારની આપણી આગળની કથામાં ભગવાન અવતાર શા માટે લે છે એના ઘણા કારણો છે. જે બ્રહ્માંડનો રચયિતા જેને આપણે બ્રહ્મ કહીએ સગુણ ઉપાસકો એને ભગવાનનું રૂપ આપે, નિર્ગુણ ઉપાસકો એને બ્રહ્મ કહે, યોગીઓ એને તત્વ કહે, ભક્તો એને ભગવાન કહે, શિષ્યો એને સદગુરુ કહે. જેને જેવા ગુરુજી મળ્યા એના એ જદુરાય. પૂજ્ય આનંદરામ બાપુ લખે છે જેને જેવા ગુરુ મળ્યા એના એ જદુરાય. જ્યાં જુએ ત્યાં ગુરુની મૂર્તિ, જ્યાં જુએ ત્યાં ગુરુની મૂર્તિ. અણી અગ્રે દર્શાય હરિવ્યાપક સર્વત્ર સમાના. જેને એક ગુરુ સમજાય ને એને સમાજના તમામ ગુરુઓ સમજાય. જેને એક ગુરુ સમજાય એને પોતાનો સદગુરુ એક સમજાય તો જ જગતના સદગુરુઓ સમજાય. જેને જેવા સદગુરુ મળ્યા એના એ જદુરાય. એના માટેનો ઈષ્ટ છે, એના માટેનું સર્વસ્વ છે. અને સર્વસ્વ હોય એને સર્વસ્વ અર્પણ કરાય. સર્વેશ્વર હોય એને સર્વ અર્પણ કરાય. આમ તો સમર્પણ શબ્દ છે, અર્પણ નહીં પણ સમર્પણ. અર્પણમાં દ્વૈત હોય. આપણે કોઈને વસ્તુ આપીએ તો લેનારો તો જોઈએ. આપણે કઈ કોઈને વસ્તુ આપીએ તો લેનાર જોઈએ. તો લેનાર હોય તો બે થયા, કારણ કે આ તો મહામાર્ગ છે, એના આરાધકો છે. એટલે અહીંયા સમર્પણ શબ્દ છે. જે રામદેવજી મહારાજની પરંપરામાં જે જ્યોત પાઠ છે, પ્રકાશનો પાઠ છે, અજવાળું છે. અજવાળામાં જે પાઠના જે પાયા છે એમાં પણ એક શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ અને શરણાગતિ. સમર્પણ એટલે સમાન અર્પણ થાય એનું નામ સમર્પણ. બે પક્ષ તરફથી સમાન અર્પણ થાય એને સમર્પણ કહેવાય.
અર્પણમાં દ્વૈત હોય, સમર્પણમાં અદ્વૈત હોય. કારણ કે આપણે પૂર્વ ભૂમિકામાં ભગવાન રામદેવજી મહારાજના પ્રાગટ્ય તરફ જવું છે, એટલે પહેલા પૂર્વ ભૂમિકા સમજીએ તો જ રામદેવજી મહારાજ મૂર્તિના વિગ્રહમાં આપણને સમજાય. મનુષ્ય અને મનુષ્યત્વ એ બેમાં અંતર છે. મનુષ્ય અને મનુષ્યત્વમાં આપણે કેવલ મનુષ્ય છીએ, મનુષ્યત્વ નથી આવ્યું. અને એના માટે તો આ બધા પ્રયત્નો થાય છે. તો નારાયણદાસજી મુનિ કહે છે ધર્મદાસજીને કે 3 ગુણનો આશરો લઈ અને એ પરમાત્મા તત્વ પોતાનો માનવ દેહ લઈ અને પ્રાકૃતિક માણસ જેવી રીતે રહે એવી રીતે લીલા કરે છે. પ્રાકૃતિક માણસ પ્રસંગ છે રામચરિત માનસમાં. હું તો માત્ર ટુકડો કહું છું, અંગુલી નિર્દેશ કરવા માટે. ભગવાન રામજી અને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા છે. અપહરણ થયા પછી વૃક્ષોને પૂછતા હતા, મારી સીતાને જોઈ હોય તો બતાવો. એક પ્રાકૃત માણસ રડેમ રડતા રડતા પૂછતા હતા. પહેલા તો ખુલ્લા છે. આવો આ ચાવી લેવા આવ્યા છે, એમ નામ કયા નથી. આપે મને તેજુરીની ચાવીનો જોડો આપ, લાગે મને ઉડો. અમારી સામે દ્રશ્ય ઉભું થાય ને કથા શરૂ થાય. જો બોલે સો હરી કથા. તો ભગવાન 24 અવતાર લીધા છે. 24 તત્વ ફરી એકવાર યાદ કરાવી દઉં. માત્ર પ્રવેશ કરવો છે એટલે એનો વિસ્તાર નહીં કરવો, પણ જે કથામાં આવ્યા હશે પહેલા દિવસે એને યાદ થઈ જાય, અનુસંધાન થઈ જાય. આ પરમાત્મા આડું લખો તો શબ્દ બને છે, અને ઊભું લખો તો સાંખ્યની રીતે 24 થાય છે. કપિલ ભગવાન આના આરંભના જે વક્તા છે ને કપિલ ભગવાન છે. પાંચાલ દેશમાં પ્રથમવાર કપિલ ભગવાન પધાર્યા હતા, અને એમણે પ્રથમવાર ત્રિનેત્રેશ્વર મહાદેવ ત્રણેતર ત્યાં પાંચાલ નગરીમાં આ કથા પહેલા વહેલા કપિલ મહારાજે કહી હતી. અને એમણે આ સાંખ્યમાં પરમાત્મા શબ્દ એટલે યોગીઓનો શબ્દ છે. પરમાત્મા તત્વના એટલે જ પરમાત્મા તત્વને યોગીઓ તત્વના સ્વરૂપમાં દેખે છે. હરિકૌ ભક્તો ભગવાનના રૂપમાં દેખે છે. જ્ઞાનીઓ બ્રહ્મના રૂપમાં દેખે છે. અને નિજાર પંથીઓને નકળંક તરીકે ઓળખે છે. નિષ્કલંક, નકળંક. નકળંગ નિજાધારી નિજાર પંથીઓને નકળંક.
જો શબ્દ એ જ છે. સુવર્ણના જે ઘાટ હોય, સુવર્ણ અંદર તો એક જ છે, પણ એના જે ઘાટ છે, જેને કોઈને એમ લાગે કે મારે હાથનું ઘરેણું બનાવવું છે તો એ બનાવે, કોઈ ડોકનું બનાવે, કોઈ માથાનું બનાવે, જેને ઈચ્છા પડે. પણ અંદર આખરે તો હેમનું હેમ, આખરે તો હેમનું હેમ. અને જેની આ દ્રષ્ટિ થઈ જાય મેરે ભાઈ બહેન, એને કોઈ પણ દેવ દેવસ્થાનમાં જવાની ક્યારેય એને સમસ્યા ઊભી ન થાય. એક ગામમાં એક મહાત્મા પધાર્યા. મહાત્મા તત્વવેદા હતા, વેદાંતી હતા. આયોજકો ગામમાં ઉતારો આપ્યો, રામજી મંદિર, કે બાપજી આપ આટલા મોટા પ્રકાંડ વિદ્વાન છો તો અમારા ગામને કંઈક બ્રહ્મ વિશે નિરૂપણ કરો ને. મહાત્માએ કીધું હું પ્રશ્ન પૂછીશ. અરે બાપજી આપ પ્રશ્ન પૂછો ને હું કેવી રીતે જવાબ આપી શકું? અમે ગામના કેવી રીતે, અમે તો બધા માયાના બંધાયેલા જીવો છીએ, કેવી રીતે તમારા પ્રશ્નનો જવાબ આપી? એ કે તમારા જવાબ નથી આપવાનો, પણ તમારે હા કે ના કહેવાનું છે. હા કે ના તો કહેશો? એ કે હા, હા કે ના કહેશો. રાત્રે સમગ્ર ગામ ભેગું થયું. મહાત્મા ગાદી પર આવ્યા, બેઠા. એમણે એમના પોતાના ઠાકોરજીનું જે ઈષ્ટ હશે એનું સ્મરણ કર્યું, એના આહવાનના મંત્રો બોલ્યા. પછી પહેલા પૂછ્યું, બોલો ભાઈ આ જગતમાં ઈશ્વર છે, બ્રહ્મ છે? હવે બ્રહ્મ વિશે, ઈશ્વર વિશે બધા સાંભળવા ભેગા છે. એટલે પૂછ્યું, બ્રહ્મ છે ભાઈ આ જગતમાં, ઈશ્વર છે આ જગતમાં? બધા કે હા હોય જ ને, ભગવાન વગર તો આ કોણ ચલાવે? ભગવાન તો હોય જ ને. મહાત્મા ગાદી પરથી નીચે ઉતારે. આયોજકો ગયા, બાપજી પ્રવચન. એ કે તમે બધાએ એમ કહ્યું કે ઈશ્વર છે, બ્રહ્મ છે, એની વગર તો આ બ્રહ્માંડનું કોણ સંચાલન કરે? એટલે જે વસ્તુ છે તમે માનો છો તો એમાં વિશેષ વધારે સમય આપવાની જરૂર નથી. ગામના માણસો વિચાર છે કે આપણે ભગવાન વિશે સાંભળવા ભેગા થયા, ઈશ્વર વિશે સાંભળવા ભેગા થયા, બ્રહ્મ વિશે સાંભળવા ભેગા થયા, રામદેવજી વિશે સાંભળવા ભેગા થયા. બાપજીએ તો આપણને પ્રશ્ન પૂછ્યો, પ્રવચન તો કર્યું ને. હવે બાપજી કાલ પ્રવચન કરીએ. હા કાલ. મારો સવાલ? એ કે સવાલ તમારે પૂછવાનો. બીજે દી મહાત્મા આવ્યા, ગાદી પર આહવાન કર્યું, ઠાકોરજીનું સ્મરણ કરીને મંત્રો બોલ્યા, અને વળી પાછો ગામમાં એનો એ સવાલ પૂછવાનો હતો. ગામને ખબર કે બાપજી આવું જ પૂછવાના, એટલે ગામના આગેવાનો ઘેર ઘેર ફરી લીધો કે ભાઈ હવે બાપજી એમ પૂછે ને કે ભાઈ બોલો આ જગતમાં ઈશ્વર છે, બ્રહ્મ છે, ભગવાન છે, રામ છે, કૃષ્ણ છે, રામદેવજી છે, માતાજી છે? આપણે બધા કહેવાનું ના નથી. મહાત્માજી રામ એના પોતાનો આહવાન કરીને કીધું, બોલો ભાઈ આ જગતમાં બ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે? બધા કે ના નથી. એવું કઈ હોય જ નહીં, આ બધું એની રીતે જ ચાલ્યા કરે છે, આમાં કોઈ ભગવાન જેવું કઈ આવતું જ નથી. મહાત્મા ગાદી પરથી નીચે અને પોતાના ઉતારે. અને આયોજકો કે બાપજી પ્રવચન. ઈ કે તમે બધાને મેં પ્રશ્ન પૂછ્યો, બોલો ભાઈ આ જગતમાં ઈશ્વર છે, બ્રહ્મ છે, ભગવાન છે? તમે બધા ના પાડી. તો હવે એના પર હું ગમે એટલા દ્રષ્ટાંત આપું, ગમે એટલી મહેનત કરું, 9 દિવસ, હમણાં રાવભા કહેતા 18 દી કરવા, હું ગમે એટલા દિવસો બોલ્યા કરું, પણ તમે બધા માનવાના તો નથી. તમે બધા ના પાડો છો ના ભગવાન જેવું કાંઈ છે ને. આ તો બધું એની રીતે, પ્રકૃતિની રીતે ગોઠવાયેલું છે, આમાં કઈ ભગવાન જેવું કઈ આવતું જ નથી. ગામના આગેવાનો મૂંઝાયા, બાપજી હા પાડવી તોય પ્રવચન નથી કરતા, ના પાડવી તોય કરતા નથી. તો હવે એક કામ કરીએ કે આપણે અડધા અડધા વ્યાખ્યા, અહીંયા જેમ કપડું બાંધ્યું છે ને વચ્ચે,
એમ ગામમાંથી શ્રોતાજનોના બે ભાગ કર્યા કે મહાત્માજી પ્રશ્ન પૂછે તો આપણે બધાને જવાબ આપવાનો, અડધા હા કહેવાનું, અડધા ના કહેવાનું, પછી ક્યાં થશે. મહાત્માએ આહવાન કર્યું, ઠાકોરજીને વંદન કર્યા, શ્લોક બોલ્યા એમના ઈષ્ટના, અને એનો એ સવાલ ત્રીજે દિવસે પૂછ્યો, બોલો ભાઈઓ, આ જગતમાં ઈશ્વર છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે? અડધા કે નથી, અડધા કે છે. અને ત્યાં ગામના ઉભા આમ હામી ઈ કે છે, બોલો કે નથી. અડધા કે છે ને અડધા કે નથી. એટલે મહાત્મા ગાદી પરથી નીચે ઉતરે, આયોજકો દોડા, બાપજી પ્રવચન. ઈ કે જેને ખબર હોય ને નો ખબર વાળાને કહી દે, એટલે બહારના માણસ ન લાવવો પડે. મૂળ વાત ગામને જ નક્કી નહોતું કરી છે કે નહીં. યહ સબ દશા હમ સબ કી યહી હૈ, હમ સબ કી યહી દશા હૈ. આપણે પૂર્ણ હા પણ નથી પાડી શકતા અને પૂર્ણ ના નથી પાડી શકતા. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતા. ऐसी स्थिति हम सबकी है, જેની ઉપર ઈશ કૃપા હોય, જેની ઉપર ગુરુ મહારાજની કૃપા હોય, એને આ તત્વ સમજાય ને સ્વીકારે. સમજાય એટલું જરૂરી નથી, સમજણ પછી સ્વીકાર, બીજી ભૂમિકા સ્વીકારની છે. મહાભારતમાં બહુ જ અદભુત નાનો એવો ટુકડો છે. ભીષ્મ દાદાએ દુર્યોધનને પૂછ્યું, દુર્યોધન તને ખબર નથી? શું દાદા? આમાં બોલો શું? એ કે આ હસ્તિનાપુરની ગાદીના સાચા વારસદાર અને માલિક પાંડવ છે. ત્યારે દુર્યોધને જે જવાબ આપ્યો, ધન્ય છે દુર્યોધનને કે એને કબૂલાત તો કરી છે. આપણે તો કબૂલ નથી કરતા. એને કબૂલાત એ આપી, દાદા જાનામી મે ધર્મમ ન ચ મે નિવૃત્ત, જાનામી મે ધર્મમ ન ચ મે પ્રવૃત્ત. દાદા હું ધર્મને જાણું છું, પ્રવૃત્ત થઈ શકતો નથી. હું એમાં સમર્પણ થઈ શકતો નથી. ધર્મને હું જાણું છું, એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. અને દાદા જાનામી મે અધર્મ છે, હું અધર્મ નહીં જાણું છું, પણ નચે મેં નિવૃત્ત, એમાંથી મને નિવૃત્તિ નથી. અને આ જ સ્થિતિ આપણી છે. જાનામી મેં ધર્મ પણ નચ મેં પ્રવૃત્ત, આપણે એમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. અને અધર્મ શું છે એ ખબર છે આપણને, પણ નચે વે નિવૃત્ત, એમાંથી આપણી નિવૃત્તિ આવતી નથી. સમજવા માટે હું સતત આ મારા હૃદયને આ સ્પર્શ કરી ગઈ છે જ્યારે મેં વાત વાંચી ત્યારે. એટલે આ વસ્તુ હું છોડી શકતો નથી. એટલે સમાજમાં આ પ્રસાદ વહેંચા કરું છું રામકૃષ્ણ પરમહંસજીનો. એ રામકૃષ્ણ પરમહંસજી એમ કહેતા હતા, આ એનું દ્રષ્ટાંત છે રામકૃષ્ણ પુરાણ. ભાઈઓ બહેનો બધાને આ સમજવાનું છે. આપણે બધા હું સાથે જ છું, અહીંથી બોલું એનો અર્થ એવો નથી પામી ગયો છું. મારે તો બહુ દૂર છે. આપ સાંભળવા તો બેસો છો, એ બહુ મહાનતા છે. વિવેકાનંદ સ્વામી નરેન્દ્રના સ્વાંગમાં જ્યારે હતા ત્યારે સંન્યાસ દીક્ષા લીધી. એ પહેલા બસ બધા મહાત્માઓને એક જ વાત પૂછે કે આ જગતમાં હરિ છે, ઈશ્વર છે. જે મહાત્માની સાથે મુલાકાત, અને એડવોકેટ વકીલનું માઇન્ડ એક જ પૂછે, ઈશ્વર છે? હવે એડવોકેટ વિવેકાનંદ 1 કલાકમાં 600 પેજ વાંચી શકતા હતા.
આટલી લંબી ચોડી ચોપડી હોય એના 600 પેજ 1 કલાકમાં વાંચી શકતા. કલ્પના થાય છે? 600 પેજ 1 કલાકમાં વંચાય. પણ હું સમજાવું તો તમને ખ્યાલ આવી જાય. પહેલા ધોરણમાં જે બાળક ભણતું હોય એને એના શિક્ષકો કોઈ ચોપડી વંચાવતા હોય ત્યારે એને માત્ર મગન વાંચવું હોય ને તો કેટલી વાર લાગે? તો એટલે શિક્ષક બોલે મને કાંઈની મ ગને કાંઈની ગ ગ નને કાંઈની ન ન, પછી બોલ બાળક, એટલે પેલા છોકરો બોલે મ ગ ન. કેટલી બધી વાર લાગી. અને પછી જયારે ભણી લીધું હોય પછી એક નજરે જેમ વાંચી લે ને મગન, ગોઠવવું જ ન પડે ને, એક જ નજરે વંચાઈ જાય મગન, આમ પલકારામાં વંચાઈ જાય. એવી જ રીતે જેમ આપણે એક શબ્દ એક નજરે વાંચી શકીએ છીએ એવી જ રીતે એક નજરે આખું પાનું વાંચી લેતા સ્વામી વિવેકાનંદ. એક નજરે આખું પાનું, જેમ આપણે એક નજરે એક શબ્દ વાંચી શકીએ, એક નજરે એક પાનું વાંચી શકતા. 1 કલાકે 600 પેજ વાંચતા હતા અને એના પાનાના નંબર સાથે બોલતા હતા કે આ પાનાના નંબર ઉપર આમ લખ્યું છે. કલ્પના નહીં થાય. લાઓ ત્સે કહ્યું, ચીનમાં લાઓ ત્સે થયા કે માણસ અત્યારે જે છે આપણી પાસે બુદ્ધિ, છેલ્લામાં છેલ્લા બુદ્ધિશાળી માણસો સ્વામી વિવેકાનંદજી, ત્યારે એ વિવેકાનંદ સ્વામી એ વાત કબૂલાત કરી છે કે મેં મારા મગજનો 4% ઉપયોગ કર્યો છે. આ ભણેલા માણસ સમજી શકે. 4% મગજનો ઉપયોગ મેં કર્યો છે, 96% એમ પડ્યું છે એમના. તો આપણે શું વિચારવાનું? 1% નહીં આવે, આમાં તો 0 નહીં આવે, માઇનસ આવશે. અને આવા માઇનસ મગજના આપણે બધા માણસો એમ કહે છે અમને ખબર પડે છે. તો એ વિવેકાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછતા પૂછતા રામકૃષ્ણ પરમહંસજીનું નામ સાંભળ્યું. કાલે અમારો આવ્યો નીતિન એમ કહેતો હતો બહુ જ, અને એ અતિશયોક્ત નથી, બુદ્ધિને તર્ક ન લાગી શકે, તર્કાતીત છે આ બધી વસ્તુ. રામ અને કૃષ્ણ એમ પૂજા કરતા હતા સ્વામી વિવેકાનંદ. એ પછી દીક્ષા લીધા પછી એમાં સામે રામ અને કૃષ્ણની છબીઓ હતી અને સ્તોત્રો બોલતા હતા. એમાં સ્વામી જોઈ ગયા રામકૃષ્ણ પરમહંસજી કે વિવેક, આ તારે જે સામે મૂક્યા છે ને રામ અને કૃષ્ણ, એ બે બરોબર હું એક છું. ગુરુ શરણાગતિ યહી સ્થિતિ. આવો સમર્થ ગુરુ બે. એવા રામકૃષ્ણ પરમહંસજીને પાછળ જઈને પૂછ્યું કે બાપજી મેં આપનું નામ સાંભળ્યું છે, હરિ છે, ઈશ્વર છે, ભગવાન છે આ જગતમાં? કાંઈ ભણ્યા નહોતા, સામે એડવોકેટ. ઓશોને પૂછ્યું હતું, ઓશો રજનીશજીને. એ કે માંસાહાર કરે બુદ્ધત્વ પામે, માંસાહાર કરે બુદ્ધત્વ પામે. ઓશો રજનીશજી એમ બોલ્યા કે રામકૃષ્ણ સિવાય કોઈ ન પામે. એક અપવાદ છે, અપવાદ છે, અને અપવાદ કોઈ દિવસ સિદ્ધાંત ન બને. મચ્છી ખાતા હતા બંગાળમાં. રામજી મંદિર હોય ને, થોડુંક અઘરું પડશે સાંભળવું, પણ સાંભળવું તો પડશે. રામજી મંદિર જેના હોય ને, એમ અત્યારે રામજી મંદિરની પાછળ જેમ રાજા મહારાજોએ જમીન આપી હોય ને, અહીંયા છે કે નહીં રામજી મંદિરમાં જમીન છે ને? તો ઠીક. પછી નહીતર ભીમજી બાપુના પરિવારને કઈક આપો તો ન્યાય રામજી મંદિરો બંગાળમાં જે છે મંદિરો, એની પાછળ નાના નાના તલાવડા આપ્યા છે, ત્યાં મચ્છીનો ઉછેર કરે છે પૂજારી. સમજવું પડશે, સાંભળવું પડશે, કારણ કે બધી કોરથી સત્ય થયા ત્યારે જ મૂળ પાટે ચડે ગાડી. બધી બાજુથી જોવાય, સત્યની એક બાજુથી ન જોવું ક્યારે, સત્યને બધી બાજુથી જોવો મેરે ભાઈ બહેન.
ત્યારે સત્ય સુધી પહોંચાય છે. તો પછી એમ થયું ને તો હજી ઠાકોરજીને મચ્છી ધરાવતા છે, થાળ ધરાવતા હોય. એવા રામકૃષ્ણ પરમહંસજી અપવાદ છે. અને એની સામે જેને પૂછ્યું કે હરિ છે, પરમાત્મા છે, ભગવાન છે આ જગતમાં, એટલે રામકૃષ્ણ પરમહંસજીએ પોતાના પત્નીને કીધું, શારદામણીને. ભારતની એક જ મહિલા એવી છે, શારદામણી, રામકૃષ્ણ પરમહંસજીના ધર્મપત્ની, જેમણે ચૂડી અને ચાંદલો, સુહાગનું ચિહ્ન ચાંદલો એને ભૂસ્યો નથી અને પોતાની ચૂડી તોડી નથી. એક જ મહિલા છે ભારતની. અને રામકૃષ્ણ પરમહંસજીની કેવી સ્થિતિ હતી. હવે તો એનું આપણે એના ભગવાન છે જે માનતા છે. આજ પણ રામકૃષ્ણ મિશન ચાલે છે. તો એમણે શારદામણીજી, અને એ કેવા હતા, આશ્રમમાં આવી રીતે પ્રવચન કરતા હોય કાયમ માટે. એના અનુયાયીઓ આવે, કંઈ પણ બ્રહ્મ નિરૂપણ કરતા હોય, અને એમાં શારદામણીજી કોઈ વસ્તુ બનાવતા હોય અને એ રસોઈની સુગંધ આવે, દાળની સુગંધ આવે, કોઈ પણ વસ્તુની બનાવવાની સુગંધ આવે, એટલે રામકૃષ્ણ પરમહંસજી બધા શ્રોતાજનોને કહેજે કે એમના બેઠા રહેજો, હું થોડુંક ચાખતો આવું. આ બનેલા પ્રસંગો છો એના જીવનના. આ બધા નાના નાના પ્રસાદ છે આ બધા. એટલે શારદામણી અને રસોડામાં જઈને એમ કે લાવો દેવી થોડીક દાળ ચાખી લો, બહુ સરસ સુગંધ આવે. અને પછી બહેનોનો તો સ્વભાવ છે, પછી બહેનોને થોડું ઘણું તો કહે છે. એટલે પછી બધા બહેનો, એ બંગાળના કલકત્તાના બહેનો, એ શારદામણીજી પાસે જઈને ફરિયાદ કરે, કરે માતાજી તમે તમારા સ્વામીને એટલું નથી સમજાવતા, કેવી સરસ વાતો કરતા હોય, ઉપદેશ ચાલતો હોય, કેવી જ્ઞાનની ગોષ્ઠી ચાલતી હોય, અને દાળ વઘારો ને એની સુગંધ આવે ને દાળ પીવા આવે, તેમ ના નથી પાડતા, એટલું નથી કહી શકતા. એટલે શારદામણીજી રડતા રડતા કીધું, દેવ એક વિનંતી કરું છું, બધી બહેનો મને બહુ ઠપકો આપે છે, તમે ધીરજ નથી રાખી શકતા, સુગંધ આવે ને સીધા રસોડામાં આવતા રહો છો ચાખવા માટે, ખાવા માટે, થોડું આવું શા માટે? ત્યારે એ રામકૃષ્ણ પરમહંસજી એમ બોલ્યા, દેવી હું રસેન્દ્રિય ઉપર મારા દેહને ટકાવી રાખ્યો છે. રસેન્દ્રિય પર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાં જે રસેન્દ્રિય છે ને એની ઉપર આ દેહ ટક્યો છે. જયારે હું એમ કહું કે આજ મારે નથી જમવું, ત્રીજે દિવસે મારું મૃત્યુ આ દેહ. ત્યાં તો શારદામણી રડવા લાગ્યા, મહારાજ ત્યાં જેમાં ખમીસ ટીંગાડવા માટે જેમ ખીલી હોય, એમ મારા દેહને ટકાવી રાખવા માટે આ સ્વાદ ઇન્દ્રિય એક ખીલી છે. અને જ્યાં એક વખત કીધું શારદામણીને કે દેવી આજ મારે જમવું નથી, ત્યારે શારદામણી રડવા લાગ્યા. દેવ કે હા દેવી, આજથી ત્રીજા દિવસે અમારા રામો બાપો જાહેરાત કરે એમ નહીં, 200 વર્ષ પહેલા રામકૃષ્ણ પરમહંસજી પણ જાહેરાત કરે છે કે દેવી આજથી ત્રીજા દિવસે રામકૃષ્ણ પરમહંસજી એ વ્યક્તિ જયારે રડે છે ત્યારે એ પરમહંસજી એમ કીધું કે દેવી તમે એમ માનો છો કે તમારો પતિ મૃત્યુ પામશે? અમારી મીરા બોલી છે 600 વર્ષ પહેલા રાઠોડની, જે સૂર્યવંશમાં જેનો જન્મ છે. કેવી ક્ષત્રિયાણી હશે આ! 600 વર્ષ પહેલા સૂર્યવંશમાં જેનો જન્મ થયો, અને સૂર્યનારાયણ એ મીરાની પગની પાની પણ ન જોઈ શકે, આટલી મર્યાદામાં રહેનારી મહિલા, સૂર્યવંશની, રાઠોડ વંશની એ મીરા, એને કહ્યું છે
चुंदरी ओढ़ू तो रंग चुवे, चुंदरी ओढ़ू तो रंग चुवे, रंग बेरंगी हो मैं ओढ़ू कारी कांबड़ी, मैं ओढ़ू कारी कांबड़ी, चूड़लो अमर रही जाए मेरे तो गिरधर गोपाल दूसरो न को। मीरा कहे हूँ आ वरने वरीने शू करूं तो आज जीवे काल मर जाए, मैं तो वरु गिरधर लाल ने मारो चुडरो अमर रह जाए, यही मीरा। ऐसे ही शारदा मणि देवी તમે એમ માનો છો કે તમારા પતિનું મૃત્યુ? देवी आप जिस रूप में चाहे वही रूप में मैं आऊंगा। અને એ જ શારદા મણીએ નથી પોતાના સુહાગનું ચિહ્ન ચાંદલો અને સુહાગની ચૂડીઓ તોડી નથી, ભારતની એક જ મહિલા મારો પતિ અમર છે। રોજ ભોજનની થાળી મૂકે, કલ્પના નહીં થાય। રોજ પોતાના સ્વામીની આસન બનાવે સુવા માટેનું, અને જ્યારે જમતા હોય ત્યારે થાળી મૂકી અને જે ફોટો પ્રતિમા હોય એને એ આમ પવન નાખતા હોય। અને આજ રામદેવજી મહારાજની સાનિધ્યમાં જઈને કોઈ ચમર ઢોળતા હોય, હરજી પાટી કે હરપુજી, વૈસે સ્થિતિ। અને એના અનુયાયીઓ અને શારદામણીજીનું આ એક અને વિવેકાનંદજીનું પણ અનુભૂતિનું આ સૂત્ર છે કે આજ પણ કોઈ રામકૃષ્ણ પરમહંસજીની છબીની ભલે એના ચરિત્રને ન જાણતા હોય પણ આજ પણ એની છબીની સામે બેસી જાય ને તો પણ એમાંથી ઉર્જા આજ પણ મળે છે। તમારી તૈયારી હોવી જોઈએ, આજ પણ મળે છે। તો એ સ્વામી રામકૃષ્ણ પરમહંસજીની પાસે આવીને કીધું કે હરિ છે, ઈશ્વર છે, આ જગતમાં ભગવાન છે। રામકૃષ્ણ પરમહંસજીએ કાંઈ ન વિચાર્યું, કંઈ કીધું નહીં, કોઈ શબ્દ ન આપ્યો, કંઈ જ ન કીધું। પોતાના પત્નીને બૂમ પાડી, દેવી કહા મહારાજ, એક દૂધનો ગ્લાસ લાવો। દૂધનો ગ્લાસ આવ્યો અને વચ્ચે મૂક્યો વિવેકાનંદજીની સામે। નરેન્દ્ર, હા આમાં ઘી છે? જો વિવેકાનંદ એમ, આ તો એડવોકેટ એલએલબી, જો હા પાડે તો રામકૃષ્ણ પરમહંસજી ક્યાંક દેખાય, અને જો ના પાડે તો અંદર ઘી છે તો એને ખબર છે। તો વિવેકાનંદ હા પાડી શક્યા ન ના પાડી શક્યા, ચરણ પકડી લીધા। જેમ બુદ્ધમ શરણમ ગચ્છામિ એમ રામકૃષ્ણમ શરણમ ગચ્છામિ। માત્ર દૂધના ગ્લાસ સામે મૂક્યો પામી ગયો માણસ। એટલા માટે કદાચ આપણા સતારને ગાવું પડ્યું હોય। 200 વર્ષ પહેલાની ઉર્જા સતારના મનની અંદર આવી છે। એના મનની અંદર એક સાથે શિષ્ય અને ગુરુ ઉત્પન્ન થયા છે ઉર્જામાં, ત્યારે એની આ કલમ ચાલી છે। આશા बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन जावे,
सुने। समझ बिना आमा जो कोई बिगड़े, समझ बिना आमा जो कोई बिगड़े, आखिर दिल को पावे समझ बिगड़े सो बन जाए, समझ बिगड़े सो बन जाए। मक्खन के नीचे आग लगे जब, आग लगे जब मक्खन के नीचे, आग लगे जब घी होकर रह जावे, થાય ત્યારે દીવો ચલે ત્યારે જોત પ્રગટે.
નથી લાગતું સમજ્યા વગર લાગી ગયા છે. અને ઘી એ સ્નેહ છે. ઘીનો અર્થ સ્નેહ થાય એટલે તો કહેવું પડે પ્રેમ સ્વરૂપ રામદેવ રૂપા આપણું સ્વરૂપ પ્રેમનું છે. હવે આ માખણને આગ લગાડવામાં આવે નીચે તો ઘી તો થાય, તો સમજાય છે, પણ કોણ સી આગ લગાવે? તો 3 પ્રકારની અગ્નિ છે. એક જ્ઞાન અગ્નિ પ્રગટ થાય અને એમાં જ્ઞાન અગ્નિ રૂપી એ ગરમી આપવામાં આવે માખણને, તો અંદરથી સ્નેહ રૂપી માખણ ઘી બની જાય. કીટું એક બાજુ. તો જ્ઞાન અગ્નિ પ્રગટ થાય તો આપણા કર્મ નિવૃત્તિ થઈ જાય. એક આ છે. પછી કોઈ કર્મમાં માનતું હોય તો એવું યોગ્ય અગ્નિ પ્રગટે, તો એ શરીરના 7 ચક્રો ભેદી અને બ્રહ્મરંધ્રમાં અધર તખત પર ગુરુજી વિરાજે. એની પૂરી મળી છે અંધાણી, પછી મળે અંધાણી, ત્યાં સુધી વાત ખોટી. એની પૂરી મળી છે અંધાણી. યોગ અગ્નિ દ્વારા 7 ચક્રો ભેદી બ્રહ્મરંધમાં એની પોતાની કુંડલીની જાગૃત કરીને પહોંચે ત્યારે એને નકલંક સ્વરૂપના દર્શન થાય. અને એક ત્રીજો પ્રકાર છે મેરે ભાઈ બહેન, ભક્તિનો. અને ભક્તિમાં વિરાગની પ્રગટે. પ્રેમ તણી મને લાગી અગ્નિ પછી પ્રગટી હાડો હાડ. પ્રેમ તણી મને લાગી અગ્નિ પછી પ્રગટી હાડો હાડ. આમાં હું ગાંડી કે દુનિયા ગાંડી? જ્ઞાની આપ વિચારો જોવો ભાઈ, ગાંડાની કેટલા પ્રમાણમાં. અને આ માર્ગમાં આવે એને અડધું ગામ લગભગ ગાંડા કે આમાં જે ચડે ને લગભગ ગાંડા. આનું ખસી અને ખસી જાય એ જ આમાં હાલે. જે સ્થિરમાં સ્થિરતામાં હોય એમાં આ નો આવે. આ શેરી નહીં મેલું તારા ફળિયામાં નહીં મેલું તારા ફળિયામાં નો જ આવે. મેરે ભાઈ બહેન, હું આપને પૂર્વ ભૂમિકામાં એટલા માટે આ બધી વાતો લઈ જાઉં છું કે મારે આપને રામદેવજી મહારાજની કેવળ અશ્વ પર જોવો છો ને, એની દ્રષ્ટિ બદલાય એટલા માટે આ પ્રયત્ન છે. બીજો કોઈ પ્રયત્ન નથી. એના ઉપર સદભાવ 30મી તારીખે આપણો જાગે. થોડા ઘણા પૂર્વગ્રહો હોય એ બધા છૂટે એના માટેના પ્રયાસો છે. એટલા માટે અહીંયા પરમાત્માના અવતાર સાંખ્યની રીતે કપિલે કીધું કે 24 તત્વનું એક તત્વનું એક અવતાર પ્રતિનિધિત્વ કરે છે. દેહને સમજ, અને દેહને સમજાય ને એને પિંડ સમજે, એને બ્રહ્માંડ સમજાય. એવા પરમાત્માના 24 અવતારો. અને એમાં જે ભાગવતજીમાં પ્રવેશ કરવો હોય તો એની પૂર્વ ભૂમિકા મહાભારતની છે. એમ આ રામદેવજી મહારાજની કથામાં પ્રવેશ કરવો હોય તો એમાં થોડું કૃષ્ણ ચરિત્ર આવે છે. તો વિસ્તાર નહીં કરું, કારણ કે કાલે આ સમયે આપણે
રામદેવજી મહારાજના પ્રાગટ્યનો ઉત્સવ મનાવવાનો છે આવતીકાલ આ સમયે. બહુ ઘણું નક્કી કરીને આવું છું કે અહીંયા સુધી કથા કરી જ લેવી. સાંજ પડતા સવારે આવું ટાઈમ થાય 12 વાગ્યા સુધીમાં આટલી કથા કરી જ લેવી. પણ પછી એકાદું સૂત્ર હાથમાં આવી જાય છે, પછી એમ થાય કે લાવો ને અહીંયા બોલાશે, બીજે ક્યાં બોલીએ. એવું નથી કે બીજે નથી બોલાતું, બીજે બોલાતું હોય. અને ખાસ વાત કરું સમગ્ર શ્રોતાજનોને વિનંતી માટે કે કથા છે ને શ્રોતાજનોના પાવરથી બોલાય છે. કથા શ્રોતાજનોના પાવરથી કહેવાય છે, શ્રોતાજનોની ઉર્જાથી કહેવાય છે કથા. વક્તામાં કોઈ તાકાત નથી કે એને એમ થાય કે આ આટલી કથા કરી નાખું, આમ કરી થઈ જ ન શકે. જે કથા ભણ્યા હોય શીખ્યા હોય એની જેને કથા કોઈ ગુરુના ચરણમાં બેસી અને આને જેમ અભ્યાસ કરાયો હોય. નહીતર અમને આ ચાવી વખતે આ ચાવીનો જોડો ક્યાંથી સાંભળે? કારણ કે દ્રશ્ય કથા થાય, દ્રશ્ય સીધી કથા. તો પરમાત્માના 24 તત્વમાં એક પરમાત્માનો અવતાર રઘુવંશમાં સૂર્યવંશમાં ભગવાન રામજીનું એ ચરિત્ર આપણે જાણીએ છીએ. અને એના માટે 9 દિવસ કથા ચાલે છે. રામચરિતમાનસ એવી જે ભગવાન ચંદ્રવંશમાં એક વાર પધાર્યા. અને આપણા બધા જ અવતારો છે ને જે માનવ દેહ આવ્યા છે ને એ બધા ક્ષત્રિયોને ત્યાં જ આવ્યા છે. મહાવીર ભગવાન ક્ષત્રિય, ભગવાન બુદ્ધ ક્ષત્રિય. અને આપણે જે આ કથા સમજવાનો પ્રયત્ન કર્યો એ તુવર વંશ, ભગવાન કૃષ્ણ ચંદ્રવંશ, ભગવાન રામ એ સૂર્યવંશ, ભગવાન પરશુરામ અગ્નિવંશ. 3 વંશ છે, સૂર્ય, અગ્નિ અને ચંદ્ર. 36 શાખાના રાજતત્વો છે. એમાં ચંદ્રવંશમાં યદુવંશ, કૃષ્ણ ભગવાન કંસ અને અન્ય રાક્ષસોના ત્રાસના કારણે પૃથ્વી દેવીએ વિનંતી કરી દેવતાઓની આગેવાની નીચે ભગવાને આશ્વાસનમાં કહ્યું કે હું યદુવંશમાં પૂર્વે વસુદેવ અને દેવકીજી જ્યારે કરદમ અને દેહૂતિ હતા ત્યારે મેં એને વચન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. તો એ ત્યારે આ દ્વાપર યુગમાં વસુદેવ અને દેવકી તરીકે પ્રગટ્યા છે. તો હું એને ત્યાં જન્મ લઈ અને આપની ગુરુતાનું હરણ કરીશ અને રાક્ષસોનો નાશ કરીશ અને ધર્મની સ્થાપના કરીશ. એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ ઘોષણા કરી છે, યદા યદા હિ ધર્મસ્ય. અહીંયા આ શબ્દ છે, આ તુમરાયણ પુરાણમાં પણ આ શબ્દ છે, રામચરિત માનસમાં આ શબ્દ છે. ગ્લાનિર્ભવતિ ભારત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય અભ્યુત્થાનમ અધર્મસ્ય સંભવામિ યુગે સંભવામિ યુગે. તો હું યુગે યુગે આવું તો કરું છું. પરિત્રાણાય સાધુના, ભગવદ ગીતા.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ ભગવાન કૃષ્ણ બોલ્યા કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય, હાનિ થાય, ત્યારે હું યુગે યુગે આવું છું. તો કલિયુગમાં રામદેવજી તરીકે પ્રગટ્યા, પણ એની પૂર્વ ભૂમિકામાં એ પૃથ્વી દેવીને વચન આપ્યું કે હું યદુ વંશમાં આવીશ. તો આવો થોડું કૃષ્ણ ચરિત્ર જોવા માટે એકવાર ભગવાન કનૈયાનો જય જયકાર કરીએ. બોલીએ દ્વારિકાધીશ બાલકૃષ્ણ ઓમ નમઃ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. એક કનૈયો આવ્યો છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ આજથી 5000 વર્ષ ઉપર, 200 ને થોડા ઉપર કૃષ્ણ સંવત એવું એક અવતાર આપણે ત્યાં આ ધરાધામ ઉપર ગોકુળમાં પધાર્યું. મથુરાને દેવકીને વસુદેવજીને મા બાપ નિમિત્ત બનાવી અને ધર્મની સ્થાપના માટે પ્રભુ પધાર્યા. અને એ વખતે એને વ્રજમાં જે વાંસળી વગાડી છે, એ વાંસળીનો નાદ હજી સુધી આપણે ભૂલ્યા નથી. હજી કોઈ બાંસુરીનો નાદ સાંભળીએ ત્યારે આપણને કૃષ્ણ ન યાદ આવે એવું ક્યારે પણ ન બને. એવી એક વાંસળી વાગી અને એટલા બધા માણસો એના પર મુગ્ધ થઈ ગયા. राधा के बिना कृष्ण आधा, राधा के बिना कृष्ण आधा.
રાધા પણ એક મનોસ્થિતિ છે, કૃષ્ણ પણ એક મનોસ્થિતિ છે. બહુ ગહેરાઈથી કહું ને તો એમ કહી શકાય કે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આપણને ખેંચે એનું નામ કૃષ્ણ, જે આપણને આપણા મનને ખેંચે એનું નામ કૃષ્ણ. એ ભગવાન કૃષ્ણ એવી કથા છે. કાલે મેં થોડી ચર્ચા કરી હતી. શું કરી હતી ખ્યાલ નથી, પણ કઈક હાલતું હતું. રાધાજીને પિતાંબર પહેરાવી દેવાય તો એ કૃષ્ણ દેખાય, અને કૃષ્ણને સાડી પહેરાવી દે તો એ રાધાજી લાગે. આવી એક જોડી. અને એના માટે કદાચ સતાર બાપુ બોલ્યા હોય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, મન વશ કરીને જોતા પ્રેમ રાખા એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, મન વશ કરે જોતા શુદ્ધ પ્રેમ જાત થાય. આ ચાર જણાને નો આના સમજણ પડે. આ ચાર જણાની વાત કરી છે સતાર બાપુ. અજ્ઞાની ને અનાળી, આ બે. ત્રીજો ગણસી ને અઘોરી, રાધા છે ગોરી ગોરી, રાધા છે ગોરી ગોરી, રાધા છે ગોરી ગોરી, કેવળ ભંગી સમાજના ભાઈઓ ઢોલ વગાડે નહીં, અમારા સતાર બાપુએ પણ ઢોલ વગાડ્યો. સતાર શાની જાની પ્રેમી છે નાની, સતાર શાની જાની પ્રેમી છે નાની, પ્રીતિ કરો તો ચંદ્ર ને ચકોરી, રાધા છે ગોરી ગોરી, રાધા છે ગોરી ગોરી, નવલ કિશોરી, નવલ કિશોરી, રાધા છે ગોરી ગોરી. પ્રીતિ કરો તો જેમ ચંદ્ર ને ચકોરી. આપણે ગતિના પ્રકારો કયા હતા કોઈને યાદ હોય તો હંસ ગતિ, ચાતક ગતિ, અશ્વ ગતિ, મયુર ગતિ. એમાંની એક આ ગતિનો પ્રકાર છે. પ્રીતિ કરો તો જેમ ચંદ્ર ને ચકોરી, કાનડો કાળો. આપણે ઠાકોરજીના પ્રેમી, વાડીએથી મોડું થયું હોય આવવાનું, નોકરીમાંથી મોડું થયું હોય, બહેનોને કઈ કથામાં અહીંયા મોડું થયું હોય, પછી ઘરે જાય ને એટલે દીકરો હોય તો દીકરો, દીકરી હોય તો દીકરી, દીકરાની બહુ હોય તો એને, એટલે ભાઈ દીવા ધૂપ કરી દેજે, આજ મારે મોડું થયું છે. આની શરત છે. પ્રીતિ કરો તો એવી, મારે ટાઈમ નથી, આજ તમે દીવા ધૂપ કરી નાખજો. અને મેરે ભાઈ બહેન, આની અંદર એક જ્યોત ચલે.
એક ચાતક પક્ષીને એક પારધીએ બાણ માર્યું. બન્યું તો એવું કે ચાતક પક્ષી ચંદ્રની ચાંદની નો જે અમૃત વર્ષતું હતું એ એનો પ્રીતમ છે. ચંદ્ર ચાતક પ્રીતિ કરો તો એવી, એટલે એનું મુખ આમ ચંદ્ર ઉપર રાખ્યું છે. હવે ચંદ્ર ઉપર મુખ રાખવાના કારણે સતત એની આંખની ટકટકી લગાવી દીધી છે ચંદ્રની સાથે. હવે ચંદ્ર આમ સ્વાભાવિક પૂર્વમાંથી પશ્ચિમમાં જાય એટલે આને જોવા માટે તો આમ આમ કરવું પડે. અધરમુખ હોય એટલે આમ નામ જોવા કરે. હવે રીતસર પશ્ચિમમાં જ્યારે ચંદ્ર જાય ત્યારે સ્વાભાવિક એને આમ કરવું પડે. ખરેખર તો જોવું પડે આમ. આમ તો ક્યાં સુધી જોઈ શકાય? આમ જોતા જોતા પછી અમુક હદ તો આવી જાય, પછી તેને આમ ઉલટું ફરીને જોવું પડે. પણ ઉલટું ફરીને જોવે તો પલકાંતર વિયોગનો એક પ્રકાર છે. 8 પ્રકારના વિયોગોમાં એક પલકાંતર વિયોગ છે. આંખનો પલકારો મારે ને એ પણ વિયોગનો એક ભાગ છે. આટલો પણ વિયોગ ન સહન કરી શકે. ચાતક ગતિમાં હોય છે પોતાના ઈષ્ટ. આંખનો પલકારો લાગે એ પણ વિયોગ છે. અને આ માર્ગમાં આ વિયોગ વાળા ન ચાલે. એટલે એ આમ નામ જોવા માર્યું. એમાં એક પારધીએ બાણ માર્યું અને ગંગાના પ્રવાહમાં પડ્યું. પણ મુખ એનું સતત ચંદ્રના ઉપર લાગેલું છે. ટકટકી લગાવી દીધી છે. મોરકો લાગ્યો તમે, પનિયારી કો લાગ્યો મટકી. જેમ પનિયારી ગમે એમ હસે બોલે ને તાળીઓ મારતી હોય બહેનો, અને પણ ક્યારેય કોઈ બહેનોને પૂછ્યો કે તમારું આ બેડું ન પડે એનું તમે ક્યારેય ધ્યાન રાખ્યું છે? સહજ છે. એ છતાં હસી મજાક કરતી જાય પાણીયારીઓ અને હાથ તાળી દેતી જાય, છતાં એની સુરતા બેલેલાની માય. એવા હિત રાખો તમે રામ. આવી શરતો છે મેરે ભાઈ બહેન. આ તો જે તીર્થમાં જાય ત્યાંથી એક ભગવાનને લાવીને કબાટમાં ગોઠવી, એક ભગવાનને લાવીને કબાટમાં ગોઠવી, અને એક કબાટમાં 18 ભગવાનને ભેગા કર્યા હોય છે. હાજે એક કટોરો લઈને દૂધ લઈને જાય કે લો પી લો બધા. हम अपने आप को गुमराह कर रहे हैं. हम अपने आप को गुमराह कर रहे. मेरे भाई बहन, આપણે આપણને છેતરી રહ્યા છીએ. આપણે આપણને ધોખો દઈએ છીએ. इसलिए तो गुरु की आवश्यकता है. गुरु आपने જે આરાધ્ય રૂપ આપે, ઈષ્ટનું રૂપ આપે, અને જે સાધન આપે, મંત્ર માળા અને મૂર્તિ ત્રણેય બદલાવાનો શાસ્ત્રની આજ્ઞા છે. ન બદલાવે. મંત્ર માળા અને મૂર્તિ એની સાથે જોડાયેલું હોય. એટલા માટે જ આપણે અહીંયા બહેનો ગાય છે. એમે તો નિરંજન માળા મે મારા ગુરુજીએ મહામંત્ર મારા ગુરુજીએ. રાવભા 18 તૈયારી કરી રાખજો. કથા હાલતી નથી આગળ. 18 ની તૈયારી કરી રાખજો. કથા આગળ હાલતી નથી, ઉભી રહી જાય છે વારંવાર. નામ
बनाई काष्ठ की बीच में डाला सूत। माला बिचारी क्या करे अब, और आगे नहीं बोलूंगा मैं। हमें गोठवी लेते माला बिचारी क्या करे। माला बनाई काष्ठ के बीच में डाला। અમુક વાક્ય અહીંથી ન બોલાય, વ્યાસ કરી છે ત્યારે કેવા મણકા અજબાજા। આ માર્ગનો એક શબ્દ છે અજબાજા, જેને જપી ન શકાય વહી જાપ અજબા। અલક, જેને લખી ન શકાય વહી અલક। અલક કોણ? અલક ધણિયાને કહેવાય। અલક કોણ? જે લખવામાં આવી લખાય નહીં, આ તો લખ્યામાં ન આવે એને અલક કહેવાય। તરકી ન જાય બુદ્ધિ મનમાં। इसलिए मैं ये कहना चाहता हूं, मूर्ति माला ने मंत्र એ બદલાવાનો અધિકાર નથી આ ક્ષેત્રમાં, આ માર્ગમાં।
એક વાર જન્મ થઈ ચૂક્યો પછી જેમ મા બાપ બદલી નથી શકાતા એમ મેરે ભાઈ બહેન ગુરુ ન બદલી શકાય. લાખ પ્રયત્ન કરો ને તો પણ કદાચ છોકરો કયું ન કરે પણ જેમ બાળક મા બાપ ન બદલી શકે એમ મેરે ભાઈ બહેન ગુરુ પોતાના શિષ્યને ન બદલાવી શકે અથવા તો શિષ્ય ગુરુને ન બદલાવી શકે. એ બદલાવાની ચીજ નથી, એ મનોસ્થિતિ છે. કદાચ કયું ન કરતો હોય, કમાતો ન હોય ને તો પણ એ આપણો છોકરો જ ગણાય. એ ગુરુ મહારાજ પછી આવી જશે. લાગે છે પાઠ પૂજા કરી હોય, નારદજી વાલિયાને મંત્ર દીક્ષા આપી ત્યારે એવું લાગે છે કે પાઠ કર્યો હશે, વિધિ વિધાન કર્યું છે એવું લાગે છે. જંગલમાં કંઠી બાંધી છે, મંત્ર આપ્યો છે એવું લાગે છે મનમાં. પણ મેરે ભાઈ બહેન એ વાલિયાને એક જ વાક્ય કહ્યું કે તું જે કરે છે ભાગીદાર. એ કે હોય જ ને. એ કે જા પૂછવા ગયો, કથા જાણીતી છે. ત્યારે એના પરિવારના સભ્યોએ કીધું કે અમે તમને ક્યાં કહીએ છીએ કે લૂંટફાટ કરીને ચોરી કરીને લાવો, મહેનત કરીને લાવો, અમારે ભોજનથી મતલબ છે. તુલસી નફા વિચારીએ, ક્યાં ભલે બુરે સે કામ. કીધું કે બાપજી કોઈ તૈયાર નથી ભાગીદારી. તો કે આવી જા લાઈફમાં. ક્યાં કરે? એ કે હાલે આ મંત્ર. એ કે મેં આખી જિંદગી મારે જ કર્યું છે બધાને. મને પેલો મ આવશે મારા મનમાં, ર તો આવશે જ નહીં. કારણ કે તો માર છે, હાલને મરા કરીને તમતાર. એ મરા કરતા રામ થઈ ગયું. એમ રાધા કરતા ધારા થઈ જાય. ત્યારે એની અવિરત ધારા વહેતી હોય ભક્તિની. રાધાનો અર્થ થાય છે ધારા. તો મેરે ભાઈ બહેન આપણો પ્રસંગ ચાલે છે. એ રાધાજી પિતાંબર ધારણ કરે તો કૃષ્ણ લાગે, અને કૃષ્ણ સાડી પહેરે તો રાધા લાગે. આવું અકાટ્ય રૂપ રાધા કૃષ્ણ બે અલગ નથી. કહીએ તો ભિન્ન નથી, બોલવામાં ભિન્ન છે. બરફ અને પાણી જેમ અલગ છે બોલવામાં, પણ હકીકત એક જ છે. પાણીનું ઠોસ રૂપ છે બરફ, પણ એક ત્રીજી ઘટના છે મેરે ભાઈ. અને આ માર્ગમાં ત્રીજી ઘટના ઘટે છે. બરફ છે, પાણી છે. પાણીને સ્થિર કર. પાણી એ ચંચલ છે, જલ એ ચંચલ છે. એ તો નીચે પ્રવાહમાં ચાલ્યો જાય. એમ આપણી વૃત્તિ ચંચલ છે. જલમય પ્રકૃતિ છે આપણી, હંમેશા નીચે જ જાય છે. દરેક માનવીની મૂળ પ્રવૃત્તિ જલમય પ્રવૃત્તિ, પ્રકૃતિ. એટલે નીચે જ કરે. એક બગીચામાં એક માણસ વાંસળી વગાડતો હતો. બે જણી એના મિત્રો ફરવા ગયા. પેલાને વાંસળી વગાડતો જોયો. એમાં એક મિત્રએ કહ્યું, જોયું કેવી સરસ વાંસળી વગાડે. ત્યારે એક બીજાએ કીધું, ઈ કે ભલે વાંસળી વગાડે પણ છે ચોર. ત્યારે પેલાએ કીધું, ભલે ચોર હોય પણ વાંસળી કેવી સરસ વગાડે છે. હજી આ થોડુંક ન સમજાય તો હવે એક બીજું દ્રષ્ટાંત આપું એની સાથે આપણી કેવી જલમય પ્રકૃતિ છે એનો એક આદર્શ દ્રષ્ટાંત આપણા સૌમાં અનુભવ આવે. બે વાત કરવાની છે, પછી આગળ કૃષ્ણ ચરિત્રમાં થોડું જઈએ આપણે. જવાય એટલું રાહ જોતો હતો, પણ હવે સારું છે કે નહીં ભાઈ રદ કર્યો છે પ્રોગ્રામ.
છે પ્રોગ્રામ છે અત્યારનો શરબત ચાનો છે પ્રોગ્રામ અપાઈ ગયું ચાલુ જ છે તૈયાર છે તો આ ઉભો રહી જાવ તો હાલો ભાઈ અહીં ઉભા જાઓ. કારણ કે હવે પછી બે વાત કરું તો વળી અડધો પોણો કલાક થઈ જાય અને મને એમ થાય કોઈ વાત ન છૂટી જાય એ વધારે સારું સિદ્ધાંત સમજાવવામાં.